સાવરકુંડલામાં મહાશિવરાત્રિના પર્વ પર કુંભી નેતા પ્રતાપ દુધાતે મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી કરી પ્રાર્થના। સાવરકુંડલામાં મહાશિવરાત્રિના પર્વ પર કુંગી નેતા પ્રતાપ દુધાત મહાદેવના મંદિરે પહોંચ્યા હતા। સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરે પ્રતાપ દુધાતે જળ અભિષેક કર્યો હતો। કોંગી નેતાએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી। આપના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વિશે દુધાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે થર્ડ પાર્ટીના મત વિભાજનમાં ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે। મતના વિભાજનમાં કોંગ્રેસના 60 ધારાસભ્યો મટી ગયા। વિરોધ પક્ષ મટાડવામાં આમ આદમી મારફત ભાજપ સફળ રહ્યું। 2007, 2012 અને 2017માં એક પણ પાર્ટી ગુજરાતમાં આવી ન હતી। સરકાર સુધી કોંગ્રેસ પહોંચી અને 1% મત માટે અટકી રહ્યો હતો। ગુજરાતની જનતાને સમજાવવાની અપીલ કરું છું, ટકવું ખૂબ કપરું હોય છે, સંઘર્ષ અઘરો હોય છે અને લાંબા ગાળા સુધી રાજનીતિમાં સંઘર્ષમાં ટકવું ચેલેન્જ હોય છે। ધીમે ધીમે સાવરણાની સળીઓ વિખાઈ રહી છે, તે દેખાઈ આવે છે। પરિપક્વતાનો અભાવ છે, એક પછી એક કે વિકેટ ખડવાની છે અને ઈસુદાનભાઈ ખૂબ પીડિત છે। મીડિયા સમક્ષ કંઈ પણ નિવેદન કરતા હોય પણ અંદરની પીડાઈ રહ્યા છે। નિવેદનમાં હું કંઈ ખોટો નથી। 2007 થી અત્યાર સુધીમાં ગુજરાતના મતને જનાધારને વેરવિખેર કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે। 2007માં ઉત્કર્ષ સમિતિ, ત્યારબાદ પરિવર્તન પાર્ટી અને હાલની આમ આદમી પાર્ટી। 2027નું ઇલેક્શન પૂર્ણ થયે પાર્ટીયા અમુક પાર્ટીઓના પડી જવાના છે। હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસ લડતી હતી, લડે છે અને લડતી રહેવાની છે। 140 વર્ષથી દેશની અંદર સત્તા આવી ગઈ, અડીખમ કોંગ્રેસે દેશની સેવા કરી છે અને કરી રહી છે। 2017ની અંદર કેટલાય ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં અલગ અલગ વિધાનસભામાં ઉભા રહ્યા, ત્યાંના મતને વિખેરવામાં આમ આદમી સફળ રહે। આ વખતે વધારે જોરથી કામ કરી રહી છે। ક્યાંથી ફંડિંગ આવે છે, ક્યાંથી શું ચાલી રહ્યું છે, ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો તપાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો। રાજુ કરપડાએ જે આરોપ લગાડ્યા છે, વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી થયેલી આમ આદમી પાર્ટી, એની મેં વાત કરી, ઈશુદાનભાઈ પણ પીડિત છે અને આવનાર દિવસોમાં ઈશુદાનભાઈ પણ આમ આદમીને જાકારો આપી અને અન્ય પાર્ટીમાં જશે। અને મેં વાત કરી તેમ છેલ્લે હાવણાને તાળું મારી અને ગોપાલભાઈ પણ આવજો, બાય બાય, રામ રામ કરવાના છે।